નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। મુંબઈના ડોંબીવલીમાં બિરયાનીની દુકાનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની। ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાઈ રહ્યું છે। ત્યારે ટીન શીટથી બનેલી દુકાનને ભારે નુકસાન પહોંચ્યું છે। મુંબઈ એરપોર્ટ પર નારિયેળ અને તેલની બોટલો ચોરતા 15 અધિકારીઓ પકડાયા। નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે। બેટરીઓ, રમકડા અને ઈ-સિગારેટ જેવી વસ્તુઓનો પણ સમાવેશ છે। વિશાખાપટ્ટનમમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી। નૌકાદળની મદદથી કલાકોની જહેમત બાદ તેને કાબૂમાં લેવામાં આવી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। ઉપરાષ્ટ્રપતિ પદ પરની રાજીનામું આપ્યા બાદ જગદીપ ધનખડે સરકાર પાસેથી બંગલો માંગ્યો। ટૂંક સમયમાં લુટિયન્સ દિલ્હીમાં જગ્યા મળશે। અંતિમ નિર્ણય હજુ સુધી લેવામાં નથી આવ્યો। અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આત્મનિર્ભર ગૌશાળાઓ પર ભાર મૂક્યો। ગાયના છાણ અને મૂત્રમાંથી બનેલા ઉત્પાદનોના વેચાણ માટે સિસ્ટમ વિકસાવવા માટે નિર્દેશ આપ્યો। નેપાળમાં ઠેર ઠેર તોડફોડ અને હિંસા। વડાપ્રધાન ઓલી સહિત 25 મંત્રીઓએ આપ્યું રાજીનામું। સંસદ અને રાષ્ટ્રપતિના ઘરમાં આગ ચંપી। દિલ્હીથી કાઠમંડુ જતી ફ્લાઇટો પણ રદ। ભારતીયોને એલર્ટ રહેવા સૂચના। હિમાચલ પ્રદેશમાં પીએમ મોદીનો કુદરતી આફતનો હવાઈ સર્વે। પૂર પ્રભાવિત ક્ષેત્રો માટે ₹1500 કરોડની નાણાકીય સહાય જાહેર। મૃતકોને ₹2 લાખ અને ઇજાગ્રસ્તોને ₹50,000ની સહાય। બનાસકાંઠામાં વગર વરસાદે જળ પ્રલય યથાવત। 3 દિવસ બાદ પણ થરાદ, વાવ, સુઈગામ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ। અનેક ગામો હજુ પણ સંપર્ક વિહોણા બન્યા। વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ। વિધાનસભાના ચોમાસુ સત્રમાં માલ અને સેવાવેરા સુધારા વિધેયક પસાર। નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં વિધેયક રજૂ કર્યું। વિધેયક સર્વાનુમતે પસાર। સુરતના પલસાણાની સંતોષ ટેક્સટાઇલ મિલ દુર્ઘટનામાં વધુ એક યુવકનું મોત। દુર્ઘટનાનો મૃત્યુઆંક 8 પર પહોંચ્યો। છેલ્લા 3 દિવસમાં 5ના મોતથી નારાજગી વ્યાપી।